એસજી હાઈવે પર પૂરપાટ ઝડપે આવેલી કારે ટ્રિપલ સવારી ટુ વ્હીલરને ટક્કર મારતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જેમાં એક યુવતી પોતાના બાળક અને માતાને લઈને એસજી હાઈવે પર કારગિલ પેટ્રોલ પંપ પાસેથી પસાર થઈ રહી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવેલી કારે ટુ વ્હીલરને ટક્કર મારતા તણેવ નીચે પટકાયા હતા, ત્યારે યુવતીની માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અકસ્માત કરનાર કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો, ત્યારે ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। ચાંદખેડાની 10મી સોસાયટીના એક મકાનમાં દારૂનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે પોલીસે અહીં દરોડા પાડ્યા હતા, ત્યારે મકાનમાંથી તેમજ કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ગાડીમાંથી દારૂ અને બિયરની 1089 બોટલો મળી આવી હતી। આ સાથે પોલીસે રાજસ્થાનથી ગાડીમાં દારૂ લઈને આવેલા 2 ખેપિયા તેમજ દારૂ ઉતારનારા 2 મજૂરોને ઝડપી લીધા હતા, જ્યારે દારૂ મંગાવનાર વાડજના 2 બુટલેગર પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા। સમગ્ર મામલે પોલીસે એક ગાડી, 3 ટુ વ્હીલર, 3 ફોન સહિત 6 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। વડોદરા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા દિવાળીપુરા ન્યાય મંદિર કોર્ટ સંકુલમાં શહેર જિલ્લાની મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ વડોદરા દ્વારા નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના નેજા હેઠળ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના માર્ગદર્શન તેમજ વડોદરાના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ જયેશ ડી ઓડેદરાની અધ્યક્ષતામાં આ લોક અદાલત યોજાઈ હતી, જેમાં કુલ 70,000 જેટલા વિવિધ કેસોનો સમાધાનરૂપી નિકાલ થયો હતો।